દુષ્કર્મના વિરોધમાં ભુજમાં મહિલા સ્વાભિમાન યુવા આક્રોશ રેલી યોજાશે તે અંગે ભુજમાં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। સમગ્ર ગુજરાતમાં મહિલા અત્યાચાર થઈ રહ્યા છે। નલિયાનો દુષ્કર્મકાંડ દેશભરમાં બહુ ચર્ચિત બન્યો છે। તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં મહિલા સ્વાભિમાન અને યુવા આક્રોશ રેલી યોજાશે। તેનો આરંભ ભુજ ખાતેથી કરાશે। તારીખ 1 માર્ચે 11 વાગે ઓપન એર થિયેટર ખાતે સભા બાદ હમીસર કાંઠે આવેલી ગાંધીજીની પ્રતિમા સુધી રેલી યોજાશે તેવું પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે નલિયાના દુષ્કર્મ કાંડમાં ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ આરોપીઓ હોવાથી ઓળખ કાર્ડની તપાસ થતી નથી। પ્રશિક્ષણ શિબિરમાં સેક્સ કાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ થતી નથી। વિધાનસભામાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રીએ જ્યુડિશિયરી તપાસ કરવાની ખાતરી આપવી પડી છે। મહિલાઓના અત્યાચારનો વિરોધ છે તો મહિલા કોંગ્રેસ કેમ આગળ નથી આવતી તેના જવાબમાં રાજ્ય અને દિલ્હીમાં અલગ અલગ કાર્યક્રમ કરવાના છે તેવો બચાવ કર્યો હતો। વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાની 12 નેતાની સીડી હોવાનો દાવો કરાય છે તો પુરાવા શા માટે રજૂ થતા નથી તેનો પણ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા। સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકાર કાયદો વ્યવસ્થામાં નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો પણ આગળના વર્ષે અને હાલના આંકડા ટાંકી અને જણાવવા કહેતા તેના પ્રત્યુત્તરમાં નિષ્ફળ ગયા હતા અને આંકડાકીય માહિતી પ્રેસ નોટ સાથે આપશું તેવી બચાવની સ્થિતિમાં મુકાયા હતા। આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મંત્રી દીપક ડાંગર, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રમેશ મહેશ્વરી, ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા રહ્યા હતા। સંકલન શ્રવણસિંહ વાઘેલાએ સંભાળ્યું હતું અને અશરફ સૈયદે વ્યવસ્થા સંભાળી હતી। મહિલા સ્વાભિમાન યુવા આક્રોશ રેલીનું યુથ કોંગ્રેસ દ્વારા ભુજમાં આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર અને જે દુષ્કર્મ થઈ રહ્યા છે કાયદો વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે એના વિરોધમાં યુથ કોંગ્રેસની ભુજ ખાતે રેલી યોજાશે। એના માટે આજની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। ક્યારે રેલી યોજાશે, શું આખો કાર્યક્રમ હશે, કોણ ઉપસ્થિત રહેવાનું છે? 1 તારીખે ભુજ ખાતે ઓપન એર થિયેટરમાં આ રેલી યોજાશે અને આની અંદરમાં ગુજરાતના પ્રભારી ઉપસ્થિત રહેશે અને કચ્છના અમારા આગેવાનો ઉપસ્થિત રહેશે। ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર વધી રહી છે, શું કોંગ્રેસની માંગણી છે ને કઈ રીતે આંદોલન આગામી દિવસોમાં રહેશે? સમગ્ર ગુજરાતમાં જે રીતે ઘટના બની રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપની સંડોવણી છે, સરકારની સંડોવણી છે, તો અમારી માંગણી છે સરકારને રાજીનામું આપવું જોઈએ અને મહિલાઓ પર જે અત્યાચાર થાય એના વિરુદ્ધમાં અમારા રેલીનું આયોજન। નલિયા કાંડ મામલે શું તપાસ થવાની તમારી માંગ છે? આ બાબતે નલિયા કાંડમાં અમારી માંગ છે તટસ્થ તપાસ થાય, સાચા આરોપીઓને વધુમાં કડક સજા થાય અને આરોપીઓના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। તો આની અંદર બીજા કેટલા નેતાઓ સંડોવાયેલા છે, ભાજપના કેટલા માથા સંડોવાયેલા બધું બહાર આવે માટે નાર્કો ટેસ્ટ તો આરોપીઓના ફરજિયાત થવા જોઈએ, એ અમારી માંગ છે।